10 વાગી ગયા છે અને ઉઠી તો કોઈ હતું જ નહીં. હું પરી અને ક્રિશી 3 જણ હતા. પરીના પપ્પા જતા રહ્યા છે ઓફિસ. મેં બનાવી છે ચા અને આ બાજુ ક્રિશી જો પાછળ બાગને બેઠો છે. તો ક્રિશી કહે છે મારે ચા નથી પીવી, મારે ટીવી જોવું છે. તો ક્રિશીને કરી આપું છું ટીવી. અને કાલે જે વેફર તરી હતી તો હું વેફર લઈને બેઠો છું. વેફર છે, ચકરી છે, સેવ છે. તો ચલો ચા પીવા. કોને ચા પીવી છે? ગાઈસ, મારું લાવારીસ પ્રાણી આવી ગયું છે અને એની ફિક્સ જગ્યા લઈ લીધી છે. અને આ બાજુ એને ચાલુ કર્યું છે ટીવી. અને આ છે કીસુ. તો કીસુ તો સવારે ઉઠે ને ત્યાંથી એકદમ ફ્રેશ હોય નહીં કીસુ? તો કીસુ પહેલાં મને ના પાડી કે મારા માટે ચા ના બનાવતી. મેં મારા જેટલી ચા બનાવી મારી ચા પણ લઈ લીધી. તો મારે આજે ફરીથી 2 વાર ચા બનાવવી પડી. એક મારા માટે ને ફરી કીસુન પરી માટે. અને જો ક્રિશુ ઉઠે ને ત્યાંથી ફ્રેશ જ હોય એકદમ. તો ગાઈસ, મારી સાસરીમાંથી ફોન આવ્યો કે અમે લોકો આવીએ છીએ. તો એ લોકોનો ફોન આવ્યો તો ફટાફટ કામ કરવા બેઠી, કારણ કે મેં કશું કામ કર્યું નહોતું. ઉઠીને ખાલી ચા નાસ્તો કરીએ ને અમે લોકો ટીવી જોવા બેઠા હતા. હું પરીને કીશું. તો જેવો ફોન આવ્યો તો ફટાફટ મેં ખાવા બનાવ્યું. ખાવા બનાવીને કચરા પોતા કર્યા, ઘર ચોખ્ખું કર્યું ને હવે ફટાફટ છે ને કપડાં ધોઈ નાખું. પરી કરે છે નાસ્તો અને કીસુ જો એના બાની રાહ જોઈને બેઠો છે. દેખાયા? હમણાં આવશે. તો ગાઈ શું ગઈ હતી છાસ લેવા, પરંતુ છાસ નથી. તો 2 દુકાનો ફરી આવ્યા. છેલ્લી એક દુકાન બાકી છે. અમારી બાજુ કરિયાણાની દુકાન પણ નથી. એક જ દુકાન છે અને બીજી દૂધ દહીંની દુકાન છે. તાજે દૂધ દહીં નહોતું અને છાશે નથી. તો એક જગ્યાએથી દૂધ મળ્યું તો છાશ ના મળી. એટલે હું જાઉં છું બીજી જગ્યાએ જોવા. તો મારી સાથે આવી છે સાચી. તો સાચીને મેં પરીની સાયકલ આપી દીધી, કારણ કે પરી ના આવી તો સાચીને કહ્યું કે સાયકલ લઈ લો. તેને સાયકલ લીધી છે. આજે આવ્યા છે બા. તો બા આવ્યા છે તો જો મેં બનાવ્યો છે કેરીનો રસ, બટેકાની સૂકી ભાજી બનાવીશ ને પૂરી બનાવીશ. અને પરી તો જો એડવાન્સમાં જ રસ ખાવાની કેટલી ઉતાવળ છે. તો કે તું ફ્રીઝરમાં મૂકી દે. અને આ બાજુ ક્રિશી પણ આવી ગયું પાછું. ગાઈસ, મારે મીઠું પતી ગયું હતું તો હું મીઠું લઈને જાઉં છું ઘરે. અને આજે કીશુએ ચંપલ નથી પહેર્યા. તો શું લાગે છે? ગરમ લાગે છે? તો કીશુ ડાન્સ કરે છે જો. અને નીચે પગના તરિયા પડે છે તો નહીં કીશુ? તો ગાઈસ, જો હું શાક લાવી તો ગવાર લીધી છે, ભીંડા લીધા. નીચેના બકેટમાં છે ને ટીંડોળા અને ફુલેવર લીધું છે. અને બટેકા બાફીને ગઈ હતી. આજે મારે બનાવી છે રસ, રોટલી, બટેકાની સૂકી ભાજી. પૂરી બનાવી હતી પરંતુ પૂરી કેન્સલ કરી. તો પરી એની જાતે બટેકા છોલ્યા અને બટેકાનું કટિંગ કરે છે. આવડી ગયું? તો જો એની જાતે બટેકાનું કટિંગ કરે છે અને એક બાજુ બા સાફ કરે છે લસણ. હું કાલે બનાવીશ લસણ આદુનું અથાણું, જે પરીને બહુ ભાવે છે નહીં પરી? અને આ બાજુ ક્રિશી કંઈક ગડબડ કરશે. ખુરશી લીધી એટલે નક્કી ફ્રીજ ઉપર ચડવાની કોશિશ કરે છે, પરંતુ એને લીધું છે મારું ટ્રાયપોડ. તે કેમ મારું ટ્રાયપોડ લીધું? શેનો વિડીયો બનાવીશ તું? શાકભાજીનો તો બનાવું છું વિડીયો. ચલ. અને મારે બાંધવો છે લોટ. તો હું હવે જઈશ લોટ બાંધવા. લોટ બાંધીને મૂકી રાખીશ થોડીક વાર. અમે 4 દિવસ 25 તારીખે ફિટ કર્યો. દિવસ થયા. ક્રિશિવ અને પરી બંને જણ ઝઘડે છે. પરી હેરાન કરે છે અને ક્રિશિવને આવે છે ગુસ્સો. તો ક્રિશિવ ગદા લઈને પરીની બાજુમાં બેસી ગયો છે.
અને આ બાજુ દાદીએ ઘણું બધું લસણ સાફ કરી દીધું છે. અને જો બે જણની ડિસ્કશન, એ કેવું કોમ્પિટિશન છે બંને જણ વચ્ચે કે કિશુ ધીમેથી મારે તો પરી ધીમેથી મારે, કિશુ જોરથી મારે તો પરી જોરથી મારે. જો અને આજે પરી એને બહુ સડી કરે છે. હે પરી, તો આજે મેં બનાવી છે બટેકાની સૂકી ભાજી, રોટલી અને રસ. અને આ બાજુ પરી લઈને બેઠી છે લોટ, અને વેલણ નથી તો એ ગ્લાસથી કંઈક ડાઈ કરે છે ને. અને આ બાજુ આવી ગયો ક્રિશિવ. કિશુ વેલણ હું રોટલી બનાવીને આપું છું. તો અમે લોકોએ જમી લીધું છે, બધા કામ પતી ગયા. અને કિશુ કે મારે સાયકલ ચલાવવા નીચે જવું છે. અને પરીએ લીધા છે દોરડા, તો પરી નીચે દોરડા કૂદશે. બરાબર છે, છતાં છે. હા, અને લિફ્ટ આવી ગઈ. તારા પણ છતાં જ છે. ચલો, લિફ્ટ આવી ગઈ ને હવે અમે જઈશું લિફ્ટની અંદર. અને કિશુને એક બૂટ પહેરવાનું બાકી છે, તો કિશુ એ બૂટ લઈને અંદર આવતો રહેશે અને લિફ્ટમાં પહેરશે. તો પરીને પણ એક બૂટ બાકી હતો, પહેરી લીધો. અને આ શું છે માથામાં? શું છે? કશુંક ચોટ્યું છે. પરી અને કિશુ બંને આવી ગયા છે ગાર્ડનમાં. તો કિશુ સાયકલ લઈને આવ્યો છે, પણ ખબર નહીં શું ગડબડ કરે છે. સાયકલ બહાર ચલાવવાની હોય તે ગાર્ડનમાં લઈને આવ્યો છે. અને આ બાજુ પરી જો લપસણી અને હિંચકા ખાવાના હોય તો એના દોરડા લઈને આવી છે, લટકાવે છે ને કાઢે છે, લટકાવે છે ને કાઢે છે. આજે ખબર નહીં બંને જણને શું થયું છે, એકબીજા સાથે ઝઘડ જ કરે છે, રમવા પણ તૈયાર નથી.